ભરૂચમાં 10 વર્ષની નાની છોકરી ઉપર એક જણાએ બળાત્કાર કર્યો અને એટલું જ નહીં, એક સળીઓ લઈને એના પ્રાઇવેટ પાર્ટમાં નાખી દીધો. એ છોકરી અઠવાડિયું હોસ્પિટલમાં તડપીને મરી ગઈ. આ હૃદય કંપાવી નાખે એવા સમાચારમાં 2 રાક્ષસ છે. જે રાક્ષસે આ કૃત્ય કર્યું એને 1 મહિના પહેલા એ જ છોકરી ઉપર આ બળાત્કારનું કૃત્ય કર્યું હતું અને એની મમ્મીએ કમ્પ્લેન નથી કરી, એ છોકરીની મમ્મીએ, કારણ કે સમાજમાં ઇજ્જત જતી રહેવાની બીક હતી. આ કયા વાહિયાત જાતના સમાજના વિચારો ઉપર લોકો ચાલે છે એ જ ખબર નહીં પડતી. એવી તો શું સમાજમાં ઇજ્જત સાચવવી પડે છે કે કંઈ ખોટું થયું હોય તો એ બોલવામાં સમાજ આડે આવી જાય છે. એ દીકરીના મમ્મીએ 1 મહિના પહેલા રિપોર્ટ કરી હોત તો આજે એ દીકરી જીવતી હોત. કદાચ મોટા ઘરની દીકરી નથી, એક આદિવાસીની દીકરી હતી, એટલા માટે આ સમાચાર બહુ આપણને જોવા નહીં મળ્યા. દર 15 મિનિટમાં બળાત્કાર થાય છે અને કોઈને એ પડી નથી કે આ સમસ્યાને જડમૂળથી જ કેમ ન ઉખાડી દઈએ. આવા સમાચાર સાંભળીને આપણે આક્રોશમાં કહી તો દઈએ છીએ કે ગુનેગારને ફાંસી આપી દો, રોડ વચ્ચે લાવીને એના જનનાંક કાપી દો અને પછી ઘરે જઈને ઇન્સ્ટાગ્રામમાં કામ વાસના જગાડતી છોકરીઓના ફોટાને મસ્ત લાઇક્સ આપીને સૂઈ જવાનું અને બીજો બળાત્કાર થાય ત્યારે ફરીથી ફાંસી આપી દો, જનનાંક કાપી દો, આવી બૂમો પાડવાની.